મારો ફોન આવ્યો તો ખેતરે આવા આવડ્યો છે ના મારે ને હવે આ ચક ક્યાં બેઠી છે ડોસી હવે ત્યાં બેઠી જ છે પણ જાઉં છે એમ ચમ પણ મને તો હવે ગલગલિયા થાય છે પણ હવે દાવા તો જે તમે મને ફોન કર્યો તો ફોન તો કર્યો તો એમ ઓય શું કામ કેવું છે કો બસ શાંતિ છે તમારે એમ અમારે જબરો છે એવું છે હોય શું ફોન કર્યો તો તમે હું થોડો ટુકડો આવ તો આવતા રહો ને એમાં સાતો નથી હજી આવ આવતા રહો ને એમાં શું બસ બસ તો હું થોડી કાતરું કને આવતી રે થોડી કાતરું આવતી રે કેમ આટલા બધા ખુશ થયો તો પૂછ તો છું જ ને કેમ આટલે વર્ષે ડોસી મળે એટલે શું પણ મને તો ખેતીનું તો આવડતું નહીં શું તમારે તારે ચા કાંઈ ખેતીનું કરવાનું છે તો તારે તો બસ બેઠા બેઠા ખાવાનું જ છે જો માર કાકે મને તો કશું કામ કરાવતા નહીં અને આ શું કરતી હતી એ તો બસ ખાલી બેઠી હતી મેં તમે કેવો કે મારો ફોટો સરસ આવશે ને એટલા માટે મેં કીધું એમ? ફોટો તારે કામ નહીં કરે ના કશું હવે નહીં ગતું નહીં કરાવું સાચું સાચું મારે ગાયું ઘણી છે પણ મને તો ગાય દોતા નહીં આવડતી તારે ક્યાં દુવાની બધી એમ હું દુઈશ એમ ઓવે પછી ખાવા કોણ બનાવશે ખાવા નહીં બનાવે સારું ચલો ગેસમાં થશે ને અરે ધણા પણ એ તો મને નહીં ફાવતું તો હું હળગાઈ આલીશ તુલો હા તો ચાલશે એમ હા તો ચાલશે હેડો ને? તો ચલો હેડો હડો એ હેડો પછી ગાડી ફરવા લઈ જશે ને અરે બધે ફરાઈશ તને હું બધે સારું મારે તો બગીચામાં ફરવા જેવું છે અરે બધે તને બગીચામાં ગાર્ડનમાં બધે ફરાઈશ એવું છે ને ઓવે સારું આ શું છે બધું આ તો તમારા ખેતર છે શું મારા કપડામાં કાંઈ ગેટિયાણ છે જુઓ તો શું અટિયાણું જુઓ તો પગમાં શું છે ઓવે અલ્યા કાંટો હતો લે હેડી. તો આપણે ખેતર આયા રહો ઢુકડા હવે એવું છે ને ઓવે તો મને તો પગે દુખરો હોય તો અહીંયાથી હે? મુકા કાકા ઓ ચમડા લાગે? ઓવે આ કેમણાથી લાવ્યો છે લાયો એમ ઓવે હારો લ્યો તમારે નથી જો એડો હારો લ્યો તાકતા નહીં હમણાં કોણ હતું એ તો ગામનો એક લુખવાડ છે એવું છે ને ઓવે હા મારે તો આપણે ખેતરના છે સાચું હવે અહીંથી આપણું ખેતર આવી ગયું હવે કેટલું દૂર છે એ નજીક જ છે મુકા કાકાને તો હૈડા બૈડા હારા છે હા લેવા જવાનું કેતા હતા ચા છે તને લાગે જો આયડા જો મસ્ત આયડા છે ને બાકી મુકા કાકાને તો લાઈ રહી છે એ લઈને આવેરા મુકો કાકો તો એ જોઈ જોઈ તું કેવી લાગે છે કેવી પણ લાગે રહી છે હેડો જોતા આવો શું ભેગો થતો હેડે છે. મુકા કાકા કેમ છે બસ મજા છે આ કોણ છે આ કોણ છે આપણે લાઈ એમ ઓવે ચારે હમણાં જ લઈને આવ્યો હા કે મજામાં બોલાય નહીં આ બધી લુખવાડ્યું છે સમજી ઓવે બખાડો મેલો તમે આવીને આવી લુખવાડ્યું હેડી આવો છો આ બધી લુખવાડ્યું છે તું આના મગજમાં ના લેવું એવું છે ને લે લે એ ફૂલવાળી હારું આવે યાર નીકળો એને નીકળે હાડો લે આપણે નહીં મોઢું પાસ આપણે કરી દે એટલે તું આવીને આવી લુખવાડ્યું હેડી આવીને આવી લુખવાડ્યું મગજ ના લેવું તારા મગજમાં એવું છે ને ઓવે એ તો સારા વ્યક્તિ કહે એટલે આ સારા ના હોય એવું છે આ તો બધા વણધારી છે આખી વાત પણ અમારે તો બધા સિટીમાં બધે મળતા હા એવું એ કે આ સીટી બીટી વાળું આઈને હેડે આપણે ગામડીઓ છે રેડી એવું છે હવે આપણે ગામડે રીતમાં રહેવાનું બસ આમ નામ ઢંકાઈને જ રહેવાનું આખો દાડો ખોલવાનું નહીં તો મોટું કઈ બતાવો ને ના કેમ? ના નહીં બતાવવાનું કોઈને તો કોઈ ચાલુ થઈ જાય એટલે ભખાડો મેલ તો શું મોટું એવું ના શોભે સારું તો હેડો હવે આપણે ક્ષેત્ર આવી જાય ક્ષેત્ર હોહરા હેડ્યા ક્યાં ના આપણે તો ચાલાતા હોય ને આ બાપા તારે શેઠ તો શેઠું ને મારે શેઠું છે આપણે ક્ષેત્ર આવી જાય હું તને બતાવ ઓ હેડ હું તને બધે ક્ષેત્ર બતાવું આપણે હવે ક્ષેત્ર બતાવું બધા આપણા હેડા છે આપણે છે ને હોય આ તો વેણવાના પણ હું વેણી લીધી તો આપણે હવે ઢાળી દઈને પાણી પી અને પાછા ક્ષેત્રે આવા તમને હો? કોઈ આવડતું નહીં કશું કામ એ તો બધું શીખી દઈશ તું એવું છે ને હોય સારું હોય સારું વાંધો નહીં સારું હેઠ તમે આ કપડાં તો બદલાવજો આ તો મારે સારું છે પણ નહીં સારા લાગતા અરે અસલ લાગે તું જોઈ થશે ને આ તો કેવું વાયરનો ફટફટ થાય છે ના થાય ફટફટ આ તો ગામડાની ફેશન છે એવું છે આ તો અમારી માન મર્યાદા છે તને ખબર છે સારું લો તમે હા? સાચું લો એ સારું
હે મુકો કાકા ડોસી કેવી મળી છે હે જવાન છે ના એ મુકો કાકો ડોવો છે આવ જવાન કેવી મળી હેડો આપણે મેળ લઈ આવ આપણે આ બેસ છે હમણાં હંતી જશે હમણાં હેડ છે પાળી જશે ના આપણે હેડો આ આપણે મારે ગાય સીધો આપણે ઓલે આલા ક્ષેત્ર જાતા એવું છે ને? હોય હા આ શું કરે તું શું આ તમ કહું એ આ મારે આ કોઈ ભાળે કરે તો મારે છે કોઈ ભાળે જ પણ મારે અમારે તો બધા સિટીમાં એવું જ કરે સીટી નથી આ આપણે મર્યાદાના રેડી એવું છે હોય સમજી પણ કિસ તો કરવા દો એ પણ એવું કોક ભાળ છે એને શેઠે રાતનો તારું ભાઈ ના હોય એક પાસે પણ હવે શું મારે તો મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે એ પ્રોબ્લેમ પાસે કરી દે ક્ષેત્રે પેલો કોઈ માર્ગમાં જાતા રહો એવું છે હોય હા ચલો વાંધો નહીં. હોય પરતી ની જો ખાઈ છે મોઢે ખાડા તમે ગાળ્યા તમારા ડ્યુટીમાં બાજુ જ બસ મારે ટીવટો ના પડે કોઈ દાડો જોન ફડકી ઉડે એ વાળા. તો ઉડે પણ પડે નહીં સમજી મને તો આવું પહેરવાનું ગમતું નહીં શું એ તો કરું તારે હવે પહેરવું જ પડશે તારે ટી શર્ટ પહેરી તો સારું હતું હવે ઓણે રાત્રે લકડા લેવા સાઈડ પાસે ખાવા છે ને મને નહીં આવડતા, તમે તું હેડ તો લે હવે તું એક કામ કર આ બેઠી લકડા ફાજ પણ મને તો નહીં આવડતું તો હું આવું રહ્યો જઈને અહીં આવું છું સારું તો જલ્દી આવજો ને હા આ બેઠી લકડા ફાજ હું આવું રહ્યો સારું અને બે હજાર કોઈ આવે કરે ટવકો કરી દી મને એ સારું તમે જલ્દી આવજો હા ઉપર અલ્યા જો તો ખરી મુકો કાકો છે કે નહીં હે કને જોતા હાડો અલ્યા એમ તું જા પેલો હું કુદી ફરકાવા મોય જા મોઢું તો બતાવો શું કામ છે મોઢું જોઈ તમારું મોઢું જોવું છે પણ શું કામ છે મોઢું બતાવો ચારે જ ફૂડાવાળા જાતી ખબર નહીં પડતી લકડા લેવા તારું ફૂદું કામ આવ્યું ના ગતું નહીં ના ગતું શું કે ગતું ના પાડ્યો હે તો મારે લાખ રૂપિયાનો ઘાઘરો કેમ કેમ થાશે ઈ તો થઈ જવું હાડો ને તમે જોતા થાય ચાલો ગાજુ સરસ કેમ કેમ છે ના પાડશે લગું તો શું કરે છો આ જો ને લકડા લો છું એમ તો ત્યાં જા અમાર ભાઈ ઈ તો ક્યાંય ફરતા હશે ક્યાં કામ યન તો કરવું છે હે તો મને કે તને ઓલું લઈ આલે જીઓનો કાર્ડ લઈ આલે જીઓનો ફોન લઈ આલે કશે ને જો ને કાંઈ ના નહીં આલ્યો કશે નહીં તો તમે મારા કામ ભેળા કરો શું મારા ભેળા આવશો તમે લાખ રૂપિયાનો ઘાઘરો લઈ આલો સાચું સાચું લાખ રૂપિયાનો લાખ રૂપિયાનો હા સાચું સાચું તો ચલો પેલો લાખ રૂપિયાનો કાગળ તો બતાવો હેડો આ બાજુ બતાવું તમને લાખ હા, તો રૂપિયાનો ચલો. ઘાઘરો હેડો હાડો હેડો અહીં આવો લાખ રૂપિયાનો ઘાઘરો લઈ આલો થોડી એટલે મારી બેટો મારો આ લાખ રૂપિયાનો ઘાઘરો લઈ રહ્યા છે બસ તમારી બોનના ભાઈનું મને ધોકો લે ધોકો હું એને લાખ રૂપિયાનો ઘાઘરો લેવડાવું લાખ રૂપિયાનો ઘાઘરો લાખ રૂપિયાનો ઘાઘરો ઓહરે ને મારો તમે કોઈ કાંઈ હારો ફાળ્યો નહીં ઘોડા તને ભાન નથી પણ હું શું કરું તમે કશે લઈ નહીં આપતા તો બસ લાખ રૂપિયાના ઘાઘરા જ પહેરવા છે પણ તમે મને કશે લઈ જા જા હેડ નથી જોતી મારે હેડ ભાગેથી હેડ તો આડી મારે અરે જા હેડ તો તું જા ડ્યુટી સાહેબ આપો ભાઈ અમને મુકો કાકા દાતર હેડ તને લાખ રૂપિયાનો ઘાઘરો લઈ ગયો હેડ મારી નાની મારી ઓહો. હવે આવું ના કરે ચમ કાકા કામ હાવ આવો હા હા પરસો થઈ ગયા તો એટલે પરસેવો થઈ ગયો ચમ રાગે તો છે ને કઈ કેવાય એવું નથી ચમ તો શું થયું એટલે લાયો તો બૈરું હા પણ મારી બેટી બીજા હારે લાખ રૂપિયાનો ઘાઘરો ફાડીને જાતી રહી અલ્યા ઓહો આ લાખ રૂપિયાનો ઘાઘરો નીકળ્યો છે ને હવે તાન તો ઈયા કાચ કઈ ડખા કર્યા આ ફૂદું કચું બધું પડ્યો ઠરો હવે ઘાઘરો આવ્યો ઘાઘરો આયો છે, ઈયા કાચ છે હા, હવે કાંઈ કહેવાય જ નહીં ના તો આ હેડી આવે તો આનો પે તો મને લેતો તા એટલે હાડી. આપણે બે ભાઈ હાડી. જો અમારો વિડીયો ગમ્યો હોય દોસ્તો તમને તો લાઈક કરજો અને શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરેલો હોય ને તો એ તો જરૂર જ કરજો હમ. મળીએ આગળના વિડીયોમાં